નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આજના વિડીયોમાં આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો। એમાં અ વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે એ વિદ્યુત બલ્બ, બીજા પ્રશ્નમાં જવાબ આવશે બી, આ બીજી આકૃતિ છે તે આવશે। ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે સી વિદ્યુત કળ ખુલ્લી ઓફ। ચોથા પ્રશ્નમાં જવાબ આવશે ડી ચણા। પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ડી આપેલ તમામ। પછી પ્રશ્ન 1 બ, આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। તો પહેલામાં આવશે સાચું, બીજામાં આવશે ખોટું અને ત્રીજામાં આવશે ખોટું। ત્યાર પછી આગળ જોઈએ, પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ આપો। એમાં અ વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પહેલામાં જવાબ આવશે બી ઉષ્મીય, બીજામાં જવાબ આવશે ડી આપેલ તમામ, ત્રીજામાં જવાબ આવશે બી શ્વેતકણો અને ચોથામાં જવાબ આવશે એ જલવાહક પેશી। ત્યાર પછી આગળ જોઈએ, પ્રશ્ન 2 બ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં તફાવત આપવાના છે। તો જુઓ, પહેલો તફાવત છે એનો જવાબ મેં અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ બીજો તફાવત, તો એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન 3, વર્ગીકરણ કરો। એમાં પહેલામાં જવાબ આવશે એકલિંગી પુષ્પો, તો મકાઈ કાંકડી, અને દ્વિલિંગી પુષ્પો ગુલાબ સરસવ। પછી બીજું છે એમાં ઉષ્મીય અસરમાં આવશે ઇલેક્ટ્રિક હીટર અને હેર ડ્રાયર, અને ચુંબકીય અસરમાં આવશે વિદ્યુત ઘંટડી અને માઇક્રોફોન। ત્યારબાદ પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ આપો। એમાં અ વૈકલ્પિક પ્રશ્નો છે। એમાં પહેલામાં જવાબ આવશે ડી તેલ અને ચરબીયુક્ત પદાર્થો કચરા પેટીમાં નાખવા, અને બીજામાં જવાબ આવશે ડી આપેલ તમામ। ત્યાર પછી પ્રશ્ન 4 બ, ટૂંકમાં જવાબ આપો। એમાં કુલ 3 પ્રશ્નો છે, એ 3 પ્રશ્નોના જવાબ મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો। પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો। એમાં અ વૈકલ્પિક પ્રશ્નો છે। એમાં પહેલામાં જવાબ આવશે બી શરીરને ઠંડક આપવા માટે, બીજામાં જવાબ આવશે ડી પરાગરજને સહેલાઈથી ચોંટવા માટે, અને ત્રીજામાં જવાબ આવશે એ તેઓ કલિકા સર્જન દ્વારા સતત નવા કોષો બનાવે છે। ત્યારબાદ આગળ જોઈએ, પ્રશ્ન 5 બ, વૈજ્ઞાનિક કારણો આપો। એમાં કુલ 4 કારણો છે, એ 4 કારણોના જવાબ મેં અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ આપો। કુલ 4 પ્રશ્નો છે। એમાં પ્રશ્ન પહેલો અને બીજો એના જવાબ જુઓ, મેં અહીંયા લખેલા છે, તમે જોઈ લો। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો અને ચોથો એના જવાબ પણ અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આગળ જોઈએ, પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ આપો। એમાં અ વિકલ્પો છે। પહેલામાં જવાબ આવશે બી 10 સેમી, બીજામાં જવાબ આવશે એ 2, અને ત્રીજામાં જવાબ આવશે સી 10। ત્યારબાદ પ્રશ્ન 7 બ, દાખલા ગણો। તો પહેલા દાખલામાં જવાબ આવશે 350 ભાગ્યા 7 કરો એટલે તમને જવાબ મળશે 50 કિમી પ્રતિ કલાક। બીજા દાખલામાં જવાબ આવશે 36 ભાગ્યા 12 કરો એટલે 3 સેકન્ડ આવે। ત્રીજા દાખલામાં જવાબ આવશે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, તો 2 ગુણ્યા 900 કરો એટલે 1800 મીટર જવાબ આવે, અથવા તો 1.8 કિમી જવાબ આવશે। ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો। એમાં જુઓ, પહેલી આકૃતિ છે પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ, તો જુઓ મેં અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ બીજી આકૃતિ
પુષ્પના પ્રજનન અંગો, તો એની પણ આકૃતિ મેં અહીં આપેલી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 9, નીચે આપેલ વિસ્તૃત પ્રકારના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તો જો અહીંયા 3 પ્રશ્નો છે, એમાં જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ જુઓ, મેં અહીંયા લખેલો છે, તમે જુઓ. ત્યારબાદ બીજો પ્રશ્ન, એનો જવાબ અહીં લખેલો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, એનો જવાબ પણ અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 10, નીચે આપેલ વિસ્તૃત પ્રકારના પ્રશ્નનો માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે એનો જવાબ મેં અહીં આપેલો છે, તમે જોઈ લો. ત્યારબાદ બીજો પ્રશ્ન, એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 11, આપણને જે અંતર સમયનો જે આલેખ આપેલો છે એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો જુઓ એના પ્રશ્નના જવાબ જોઈએ. પહેલા પ્રશ્નમાં જવાબ આવશે, આ આલેખ પિકનિક માટે જતી બસ માટેની અંતર સમયની માહિતી દર્શાવે છે. બીજા પ્રશ્નમાં જવાબ આવશે 40 કિમી અને ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે 2 કલાક અને 30 મિનિટ. તો મિત્રો આ હતું ધોરણ 7 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જરૂરથી લાઈક કરી દેજો. થેન્ક યુ.